શરૂઆત કરીશું અમદાવાદથી, જ્યાં આરપીએફે નકલી ટીટીઈની ધરપકડ કરી છે। કાલપુર રેલવે સ્ટેશનથી આ નકલી ટીટી ઝડપાયો છે। આ ટીટીઈની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો હતો। ટિકિટ ચેક કરવાના બહાને ઠગાઈ કરતા હોવાની વિગત મળી છે। સમગ્ર ભારતમાં ફરીને ઠગાઈ આચરતા હોવાનો ખુલાસો થયો છે। તો અમદાવાદથી આ નકલી ટીટી ઝડપાયો છે। કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટીને ઝડપી પાડવામાં આવ્યો। ટીટીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો હતો। ટિકિટ ચેક કરવાના બહાને ઠગાઈ કરતા હોવાની વિગત મળી રહી છે। ન ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં ફરીને ઠગાઈ આચરતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આ મુદ્દે શું વધુ વિગત? શિવશંકર જયસ્વાલ મૂળ વારાણસી ઉત્તર પ્રદેશમાં રહેવાસી છે। આરપીએફના ટીમ જે અત્યારે ચેકિંગમાં હતી તે દરમિયાન આ વ્યક્તિને પકડ્યા અને ત્યારે તેની પાસેથી રેલવેનું આઈ કાર્ડ અથવા અધર વસ્તુ જે માંગવામાં આવી તેની પાસેથી મળી આવેલ નથી, જેથી તેને પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે તે માસ્ક પહેરીને અને માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન નહીં પરંતુ ભારતભરના અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર જઈને તે જે મજૂર વર્ગ અથવા જે ગરીબ વર્ગ હોય છે તે લોકો પાસે ટિકિટ માંગી અને તેમની પાસે ટિકિટ અથવા કોઈ પ્રકારનું કોઈ ઓથોરાઇઝ વસ્તુ ના હોય તો તેમની પાસેથી ક્યુઆર કોડના માધ્યમથી છેતરપિંડી કરતો હતો। એટલે કે તેને અત્યારે નહીં પરંતુ ઘણા સમયથી કરતો હોય એ પ્રકારની માહિતી સામે આવેલી છે, જેથી આરપીએફની ટીમે જીઆરપીને સોંપીને અને આને કેટલા લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે, અત્યાર સુધી કેટલા લોકોને ભોગ બનાવ્યા છે, બીજા કોણ આની સાથે ટીમમાં સામેલ છે કેમ તો તમામ તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે મોટી વાત એ છે આખા ભારતભરમાં જે છે આ રેલવે સ્ટેશન ઉપર નકલી ટીટી બનીને અને છેતરપિંડી કરતો હોવાનું સામે આવી રહ્યું છે। પ્રીતિ જી નવીન, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે આ ટીટી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ઠગાઈ આચરતા હોવાની વિગત છે। આરપીએફે આ નકલી ટીટીને ધરપકડ કરી લીધી છે। ટિકિટ ચેક કરવાના બહાને આ તમામ પ્રવાસીઓ મુસાફરો સાથે ઠગાઈ આચરતો હતો। તો આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની। ચોમાસા અને વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચીને મારી ભારતના ચોમાસા પર બ્રેક। જી હા, દક્ષિણ ચીન તરફ લો પ્રેશર બને છે। અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અરબ સાગરના પવનો દક્ષિણ ચીન તરફ જઈ શકે। બંગાળના પવનો દેશ તરફ આવતા રોકાશે। બંગાળના પવનો દક્ષિણ ચીન તરફ ફંટાશે, જે વાવાઝોડું બનશે અને તે હોંગકોંગ તરફ જશે। વાવાઝોડું શાંત થાય ત્યારબાદ ચોમાસુ વરસાદ થશે। આવા પ્રકારની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ચીન તરફ એક લો પ્રેશર બનેલ છે અને ત્યાં સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે। જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને અને જ્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય અને ત્યાં જઈને નબળું પડી જાય અથવા તો ત્યાંથી દૂર જાય ત્યારે ફરી પુનઃ જ્યારે બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવે ત્યારે બંગાળ ઉપસાગર પુનઃ સક્રિય થવાની શક્યતા રહેશે। તો ઉપરાંત અલગ અલગ ભાગોમાં હાઈ પ્રેશર બનવાની શક્યતા છે। હાઈ પ્રેશરો બનશે તો ચોમાસું ડિસ્ટર્બ થઈ શકે। 12 તારીખ બાદ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। 13 જૂન બાદ ભારે વરસાદ થઈ શકે। દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બને તેવા પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે અને જો હાઈ પ્રેશરો બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે, પરંતુ આમ છતાં તેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કેટલાક સહેજ પંચમહાલના ભાગોમાં થઈ શકે, પરંતુ આમ છતાં તારીખ લગભગ 12 થી 16 ને 18માં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। 13મી જૂન પછી કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વીય ભાગોમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વીય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। એટલે લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી
15-16 જૂન વચ્ચે આવી શકે. 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે, પણ હાઈ પ્રેશર ક્યાં બને છે અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન, તો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે. આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ ત્યાંની ગતિવિધિ હાઈ અને લો પ્રેશર ઉપર આધારિત રહેતી હોય છે. તો 8 થી 12 જૂન મુંબઈ મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તેવા પ્રકારની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. આઠથી 12 જૂનમાં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો આ તરફ આસામમાં પૂરનો કહેર યથાવત છે, ત્યારે ખવાંગ વિસ્તારના ઘણા ગામો પણ પૂરથી પ્રભાવિત થયા છે. ઘણી ખેતીલાયક જમીન નાશ પામી છે. પ્રાણીઓ પણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ગામડાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે જવું પણ મુશ્કેલ બન્યું છે. વિસ્તારના રહેવાસીઓએ સરકાર અને જનપ્રતિનિધિઓ તેમજ વિભાગીય અધિકારીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને મદદની માંગ કરી છે. તો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી મચી છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયા છે. સોનિતપુર, ચિતલમારી, આ ઉપરાંત બાચા, શિમલુમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બની છે. બ્રહ્મપુત્ર નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. આ વિસ્તારમાં ડાંગર, મકાઈના ખેતરો વગેરે સંપૂર્ણપણે ડૂબી ગયા છે. પૂરના કારણે ખેડૂતો સહિત સ્થાનિકોની આજીવિકાને ભારે અસર પડી છે. ઘર વિહોણા થયેલા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર પીડિતો હવે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક રાહત કાર્યની માંગ કરી રહ્યા છે. આગળ વાત કરીએ બનાસકાંઠાથી મહત્વના સમાચાર. ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી. દિયોદર ભાભર હાઈવે પર ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. લાખોના સામાનમાં આગ લાગતા અહીં આ સામાન બળીને ખાક થઈ ગયો છે. ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકની આશંકા છે. તો બનાસકાંઠામાં આગની આ ઘટના સામે આવી છે, જ્યાં ગોડાઉનમાં આગ ચંપી કર્યા હોવાની માલિકે આશંકા વ્યક્ત કરી છે. અહીં જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના દ્રશ્યો સામે આવ્યા છે. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. લાખોનો સામાન બળી જતા અહીં માલિકને મોટું નુકસાન થયું છે. ત્યારે હાલ આગની ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, આગની ઘટનાને લઈને શું વધુ અપડેટ? ચોક્કસથી દિયોદર ભાભર હાઈવે ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ આગ ના બુઝાતા ફાયર ફાઈટરોને જાણ કરાઈ હતી. ભાભર, થરા અને થરાદ નગરપાલિકાની ટીમો દ્વારા સતત 4 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, છતાં પણ આગ ના બુઝાતા જે ડીસા તેમજ પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આમ 5 નગરપાલિકાના ફાયર ફાઈટરો દ્વારા 6 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને તે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગમાં ભંગારના ગોડાઉનમાં રહેલ લાખોનો જે ભંગારનો માલ હતો તે બળીને અત્યારે તો રાખ થઈ ગયો છે અને આગ કાબુમાં આવતા વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. જી કિશોર, અંદાજે કેટલું નુકસાન થયું હશે અને જે રીતે આપે જણાવ્યું કે માલિકને આશંકા છે કે આગ ચંપી કરવામાં આવી હશે, શેના આધારે આશંકા? ચોક્કસથી માલિકને એવી આશંકા વ્યક્ત કરી છે કે કોઈ દ્વારા આગ ચંપી કરી હોઈ શકે, પરંતુ આ તો માત્ર આશંકા છે. તપાસ બાદ જ સામે આવશે કે આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે. તે ઉપરાંત મોટી સંખ્યાની અંદર જે ભંગાર જે હતો તે આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને તે બળીને રાખ થયો છે. તપાસ બાદ જ સામે આવશે કે આ જે ભંગારની જે માલિક છે, ગોડાઉન માલિક, તેને કેટલું નુકસાન થયું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, તે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ ખ્યાલ આવશે કે આગ શેના કારણે લાગી, પરંતુ હાલ લાખોનું નુકસાન થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। આજે 25 જિલ્લામાં વરસાદની આગાહી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવા પ્રકારની આગાહી છે। આ ઉપરાંત 5 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં આગાહી વ્યક્ત કરાઈ છે, તો 6 જૂને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, તો 7 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 8 અને 9 જૂને પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આમ રાજ્યભરમાં હાલ એક અઠવાડિયા જેટલો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં આજ જો ખાસ વાત કરીએ તો આજે उत्तर, मध्य और दक्षिण गुजरात में वरसाद की आगाही। फोरकास्ट है आने वाला अगले 7 दिन का पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हड़बड़ से मध्यम बरसात का संभावना है, और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। तो આગળ વાત બનાસકાંઠાના પાલનપુરમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। પાલનપુર હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો। આબુ અને ડીસા હાઈવે પર ધોધમાર વરસાદ પડતા અહીં હાઈવે ભીંજાયો, તો બનાસકાંઠા પાલનપુરમાં વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો ગીર સોમનાથમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો। કોડીનાર પંથકમાં પવન સાથે વરસાદ નોંધાયો। કાંઠા વિસ્તારોમાં રાત્રે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાંથી બફારો દૂર થયો, લોકોને ગરમીથી રાહત મળી। વગર વરસાદે અમદાવાદના નિકોલમાં ગટરિયા પાણી ઉભરાયા। 900 કરોડનું ધોવાણ થયું। એક મહિનાથી પાણી ભરાયેલું છે બેન, એક મહિનાથી આરી આ હાલતમાં છે, કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું, કોઈ આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાય નહીં। પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તોય કેટલી તકલીફ પડે, કોઈ તંત્રનું બેઠું પાણી હલતું જ નથી। વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય, આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે। તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે। અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું થાય છે। હું સીએમઓ પીએમઓમાં અરજી ટકાટક કરી ચૂક્યો છું, આનું કોઈ નિરાકરણ। એને પહેલા સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો સીએમઓમાં કરશો, અમારી પાસે જ અરજી આવશે, એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં। એએમસી પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારના। નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે। વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે। રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામધંધે જતા લોકો અટવાયા હતા। ગંધાતા પાણીમાંથી ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું। આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે। આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધન કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે। બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો। જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે, સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે। સુરતીઓ રોડ પર નીકળો તો સાવધાન રહેશો, તંત્રએ ગટરો ખુલ્લી રાખી છે। સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો, પરંતુ સુરતની જનતા ગટરમાં સરળતાથી ખાબકી શકે તે માટે પ્લાન બનાવ્યો છે। એટલે સુરતના લોકો રોડ પર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, કેમ કે સુરત મહાનગરપાલિકાના પાપે શહેરના વિવિધ રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા છે। આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી। જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો। અંદાજે 15 ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે। રસ્તે હજારો વાહનો પસાર થાય છે, છતાં કોઈ પણ ચેતવણી કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી। તંત્રના બેદરકાર વલણ સામે નાગરિકોમાં આક્રોશ છે। ભાવનગરમાં જર્જરિત મકાનો ખાલી કરવા તંત્રએ ફટકારી નોટિસ। ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ બીપીએમસી એક્ટ મુજબ નોટિસ પાઠવી છે। મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે,
જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. એક ખૂંખાર શિકારી જે જંગલ છોડી આવી ગયો છે માનવ વસાહત તરફ, અને આ વખતે તે બન્યો છે માનવ લોહીનો તરસ્યો. નર્મદામાં 3 દિવસ પહેલા એક બાળકીને ફાડી ખાધા બાદ ફરી એક મહિલા પર હુમલો કર્યો તો ગીર સોમનાથમાં વાડીએ સૂતેલા ખેડૂતને ખેંચી ગયો. રાજ્યના 2 જિલ્લા પણ મુશ્કેલી એક. આદમખોરનો આતંક જે હવે બન્યો છે માનવ લોહીનો ભૂખ્યો. રાત્રે 3 વાગ્યાના અરસામાં દીપડાએ એટેક માર્યો છે, જેમાં ડાબી સાઈડનો કાન દીપડો ખાઈ ગયેલો છે. અત્યારે સારવાર અર્થે અમે રાજપીપળામાં એડમિટ. તો અમે રખો કરતા હતા ને મારા કાકા, તો અમે જોવા આવ્યા કે ભાઈ અહીંયા અત્યારે કેમ નથી, તો લોહી પડેલું હતું. આજુબાજુના વિસ્તારમાં તો ઘણા 15-20 દીપડા છે. ઘરે વારંવાર ફોરેસ્ટર ખાતાને જાણ કરવામાં આવે છે. લાલ લોહી ચાખી ગયેલા ખૂંખાર શિકારીને હવે નથી પસંદ જંગલ અને જંગલનો શિકાર. તે નથી જોતો દિવસ કે રાત, તે નથી જોતો જંગલ કે શહેર, તે નથી જોતો પશુ કે માણસ. તેને તો પસંદ છે માત્ર લાલ લોહી. રાજ્યમાં 2 જિલ્લા હાલ જંગલી જાનવરના ત્રાસથી ત્રાહિમામ છે, કારણ કે જંગલનો શિકારી ઘૂસી ગયો છે ગામમાં, અને તે પણ રાજ્યના 2 જિલ્લાઓમાં. સૌથી પહેલા વાત ગીર સોમનાથની, જ્યાં આમ તો સાવજોની હાજરી જોવા મળતી હોય છે, પણ ગીર જંગલ વિસ્તાર હોવાથી અહીં અન્ય જંગલી પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં આવી ચઢે છે. વાત સૂત્રાપાડાની કે જ્યાં લાખાપાદર ગામમાં એક ખેડૂતને દીપડાએ તેનો કોળિયો બનાવી દીધો. ખેતરમાં પાકનું રક્ષણ કરતા ખેડૂત પર હુમલો કરતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જોઈ લો, આ એ જ જગ્યા છે જ્યાં નારણ પીઠિયા તેમના ખેતીની રખેવાળી કરતા હતા. ખેતરનું રખોપું કરતા કરતા તેમનો જીવ જતો રહ્યો. તેમને ક્યાં ખબર હતી કે જે ખેતરની રખેવાળી કરી રહ્યા છે ત્યાં જ કોઈ ઘાત લગાવીને બેઠું છે. વહેલી સવાર સુધી નારણભાઈ ઘરે ન આવતા પરિવારજનોએ શોધ કરી તો જગ્યા પર તેઓ ન મળ્યા, પરંતુ ત્યાં મળ્યા શિકારીએ છોડેલા નિશાન. અમે તો 12 વાગ્યા સુધી તો અમે મારા કાકા અને બધી છે ને એક સાથે બેઠા હતા. પછી ઈ છે ને સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગે, તો અમે એમ કે હજી ત્યાં 5-6 થઈ ગયા, તો હજી ત્યાં કેમ આવ્યા નહીં. તમે ફોન કર્યો તો એ જોવા આવ્યા અમે, બરોબર. તો જોવા આવ્યા ને તો અહીં ખાટલા ઉપર લોહી પડ્યું હતું, બરોબર. એ ખાટલા ઉપરથી લોહી દીપડો ઢળીને થોડોક દૂર લઈ ગયો અને અહીંયાથી લઈ આવ્યા. પરિવારે ખેતર જઈને જોયું તો અહીં જે ખાટલામાં તે સૂતા હતા ત્યાંથી લોહીના નિશાન મળી આવ્યા, પરંતુ ખેડૂત ન હતા. ખેડૂતને શોધ કરતા ઘટનાથી 50 મીટર દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો. લાખાપરા ગામ અને આસપાસના ગામના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 1-2 નહીં પરંતુ 15થી 20 જેટલા આદમખોર દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે, જેને લઈ અનેક વખત વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ હવે ખેડૂતના મોત પછી જાગ્યું છે અને હાલ તો ગામના લોકો પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાં તો ઘણા 15-20 દીપડા છે. ઘરે વારંવાર ફોરેસ્ટર ખાતાને જાણ કરવામાં આવે છે. આવા રંજાડો રહેતા હોય છે. આજે આ માનવ ભક્ષી એક બનાવ બન્યો છે. હવે પછી પણ આવા બનાવ બને નહીં, એના માટે વહેલી તકે આ દીપડાઓને પાંજરે પૂરવામાં આવે અથવા કોઈ પણ એની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતો છે ખેતરમાં પોતાનું કામ કરતા હોય છે, રાતને દિવસ પોતાના પાક માટે છે કે એનો રખોપો કરતા હોય છે, ત્યારે આવા બનાવ ના બને. વન વિભાગની ટીમ પણ એક મોત બાદ જાગી છે ને દીપડાને પકડવા માટે હવે ટીમો પણ કાર્યરત કરી છે. વન વિભાગ પણ અત્યારે તો ખડે પગે હોવાની વાતો કરે છે અને દીપડો પકડાય નહીં ત્યાં સુધી તેઓ સ્થળ પર જ હાજર રહેશે તેવો દાવો પણ કરે છે. સ્થળ તપાસ દ્વારા જાણવા મળેલું કે જે વ્યક્તિ હતા એ ત્યાં અડદના પાકની અંદર તે રખોલું કરી રહ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદ અચાનક આવી ઘટના બનવા પામેલી છે.
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની 2 દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ અને ગાંધીનગરને વિકાસ કાર્યોની ભેટ આપી. પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂરની ગૌરવશાળી સફળતાએ ભારતની અડગ શક્તિ અને અટલ સંકલ્પને વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. આ ઐતિહાસિક કાર્યવાહી બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતે નવા ભારતના વિકાસની ગાથાને નવો રંગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને આવકારવાની ક્ષણ સમાન વિજયોત્સવ ઉજવાયો છે. ये सिंदूर या मिजाज, ये सिंदूरिया स्पिरिट, दोस्तों 6 मई के बाद जो दृश्य देखे गए उसके बाद हम इसे प्रॉक्सी वॉर कहने की गलती नहीं कर सकते हैं. और इसका कारण है जब आतंकवाद के 9 ठिकाने तय करके 22 मिनट में साथियों 22 मिनट में उनको ध्वस्त कर दिया कि आतंकवादी गतिविधि प्रॉक्सी वॉर नहीं है, ये आपकी सोची समझी युद्ध की रणनीति है. आप वॉर ही कर रहे हैं तो उसका जवाब भी वैसे ही मिलेगा. પ્રધાનમંત્રી મોદીની અમદાવાદ અને ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન લોકોમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને ત્રિરંગો લહેરાવતા દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. सिंदूरिया सागर की गर्जना और लहराता तिरंगा जन मन के हृदय में मातृभूमि के प्रति अपार प्रेम हिंदुस्तान के कोने कोने में है. ગાંધીનગર ખાતે યોજાયેલી સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા હતા. પ્રચંડ જનશક્તિ અને અનેરા ઉત્સાહ સાથે गांधीनगर देशभक्ति ना रंगे रंगाયું હતું. तो इतना है कि अभी तो जो वो सिंदूर वाला प्रोग्राम किया है, ऐसे जज्बा दिखाने वाला कोई प्रधानमंत्री नहीं मिलेगा अपने को. सिंदूर के प्रोग्राम से हम बहुत बड़े खुश हैं. जो उन्होंने एक्शन लिया हमें काबिले तारीफ है और हम पूरा राजस्थान समाज मोदी साहब के साथ में है और साथ में रहेंगे मरते दम तक. ऐसा एक्शन लेते रहे, हम उनके साथ में रहेंगे. ये पूरे राजस्थान समाज का वादा है. जय हिंद, जय भारत. भारतीय सेना ने सतसत नमन અને ગુજરાત અને દેશનું મોદીજીને સમર્થન. અમે લોકો ખૂબ જ ઉત્સાહિત છીએ. જે રીતે ઓપરેશન સિંદૂર की जो ताकत, सिंदूर की ताकत मोदी जी ने और हमारी सेना ने जो दुनिया को दिखाई है, जो दुश्मन को मुंह तोड़ जवाब दिया है, उसके लिए वी आर प्राउड ऑफ मोदी जी. वी आर प्राउड ऑफ हिंद की सेना. वंदे मातरम, जय हिंद. बॉर्डर पे जब युद्ध चालू था या यानी कि एक स्ट्राइक चालू थी, ऑपरेशन सिंदूर चालू था, लेकिन भारत में सब निश्चित थे. यही मोदी साहब का स्ट्रेटेजी है. मोदी साहब ने सैन्य को खुला छूट दिया, घर में घुस के मारा है. અમદાવાદ અને ગાંધીનગરમાં મા ભારતીનો ગગનભેદી જયઘોષ કરતા દેશભક્તિની વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ અને ગીતોએ રોડ શોને આહલાદક બનાવ્યો હતો. સ્પેશિયલી અમારા ઓનરેબલ રિસ્પેક્ટેડ મોદી સર માટે કે જેને ઓપરેશન સિંદૂરને ખૂબ જ સક્સેસ કરી અને દેશને ગર્વ અપાયું છે. પાકિસ્તાન સામે જીત ભારતની થઈ છે ત્યારે અમારા માટે એક દિવાળીનો માહોલ છે. ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહ્યા હતા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને ગુજરાતના સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામનો
શુભારંભ નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું છે.